નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ખાતે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। લેકવ્યુ પાર્ક ખાતે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરસેવકો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહી પર્યાવરણ જાળવણી માટે સૌને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમો દ્વારા હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે સામૂહિક પ્રયાસોનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું। પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ અંકલેશ્વર ખાતે સ્વર્ણિમ લેકવ્યુની અંદર વૃક્ષારોપણની કામગીરી કરી। સાથે સાથે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એટલે કે જીયુડીસી ગાંધીનગર દ્વારા આજે અહીંયા ફાયર અને ડ્રેનેજના કામ માટે 4 જેટલા વાહનો મશીનરી આપવામાં આવી છે। એની કિંમત થાય છે 1,87,00,000ના ખર્ચે આજે અહીંયા નગરપાલિકાને ગુજરાત જીયુડીસી દ્વારા ગાંધીનગર દ્વારા અહીંયા જ્યારે મશીનરી આપવામાં આવી ત્યારે જે રીતે પહેલાં મેન્યુઅલી જે કામ કરતા હતા અને માણસો અંદર ઉતરવું પડતું હતું એની જગ્યાએ આ મશીન દ્વારા જ પોતે 10, 15, 20 ફૂટ હોય કે 30 ફૂટ બે જતા છે। એક 10 મીટર અને બીજું છે તે 30 મીટર આમ બંને વાહનો દ્વારા જે રીતે પહેલાં મેન્યુઅલી માણસો ઉતરવું પડતું હતું ને ઈજાઓ પર થતી હતી ત્યારે ગુજરાત સરકારે આના એ માટે આ મશીન દ્વારા એ ડ્રેનેજ સાફ થાય અને જેનો કચરો મળ હોય એ નીકળે એ પ્રકારની મશીનરી આજે અંકલેશ્વરને આપી ત્યારે અંકલેશ્વર શહેરની અંદર પણ એક સારી કામગીરી થઈ રહી ત્યારે તમામ લોકોને અભિનંદન પાઠવું છું। આપ સૌનો આભાર।